પાડીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગૌરવ વધાર્યું। પાડીની જીપી પાડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ 2025-26માં કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગૌરવ વધાર્યું હતું, જેમાં હોકી સિનિયર નેશનલ સ્પર્ધા માટે દીપ કંસાર અને ફેનિલ પટેલની પસંદગી થઈ હતી। તેઓ ઝાંસી મુકામે ગુજરાતની ટીમમાંથી રમવા માટે ગયા હતા। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોકી ટીમની પસંદગી કરવામાં આવી હતી, જેમાં પારડી કોલેજના દીપ કંસારા, ફેનિલ પટેલ, દિલીપ ચૌધરી, જેનિસ સાહિર, કરણ રાઠોડ, પ્રવીણ ચૌધરી, હાર્દિક માલવકર, દીપ પટેલની પસંદગી થઈ હતી। જો ભોપાલ યુનિવર્સિટી ભોપાલ રમવા ગયા હતા, જેમાં યુનિવર્સિટી ટીમ કેપ્ટન તરીકે આપણી કોલેજના દીપ કંસારાની પસંદગી થઈ હતી। યુનિવર્સિટીની ક્રિકેટ બહેનોની ટીમમાં પાયલ પાટલિયાની ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદગી થઈ હતી, જેઓ બનસ્થલી યુનિવર્સિટી જયપુર મુકામે રમવા માટે ગયા હતા। હોકી બહેનોની ટીમમાં પ્રિયા પાસવાની પસંદગી થઈ હતી, જેઓ સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટી પૂના મહારાષ્ટ્ર મુકામે રમવા માટે ગયા હતા। લોન ટેનિસ ભાઈઓની ટીમમાં વિનીત હળપતિની પસંદગી થઈ હતી, જેઓ કોલ્હાપુર યુનિવર્સિટી મહારાષ્ટ્ર ખાતે રમવા માટે ગયા હતા। આંતર કોલેજ હોકી ભાઈઓ સ્પર્ધામાં રનરઅપ અને કબડ્ડી બહેનોમાં રનરઅપ બની કોલેજને ગૌરવ અપાવ્યું હતું। વીર નર્મદ દક્ષિણ ગુજરાતના 56માં ખેલકૂદ મહોત્સવ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જેમાં દીપ કંસારાએ બરછી ફેંક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને હથોડા ફેંક ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો। આ સિદ્ધિ બદલ પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અને ટ્રસ્ટ તેમજ કોલેજ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલના માર્ગદર્શન અને સહકારથી જીમખાના સમિતિના અધ્યક્ષ પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલે ખેલાડીઓને કોચિંગ પૂરું પાડ્યું હતું। જેપી પાડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ 2025-26ની અંદર સ્પોર્ટ્સની અંદર વિવિધ રમતોની અંદર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં ક્રિકેટની અંદર એક બેન સિલેક્ટ થઈ હતી, જે જયપુર બનસ્થલી યુનિવર્સિટીમાં રમવા ગઈ હતી। બીજી પ્રિયા પાસવાન કે જે હોકીની અંદર પસંદગી પામી હતી અને તે કોલ્હાપુર રમવા માટે ગઈ હતી। જ્યારે 8 વિદ્યાર્થીઓ હોકીની અંદર યુનિવર્સિટી પ્લેયર બન્યા હતા, એમાં એ લોકો ભોપાલ મુકામે રમવા માટે ગયેલા હતા। નેશનલ કક્ષાએ સિનિયર નેશનલની અંદર 3 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા અને તેઓ ઝાંસી રમવા ગયા હતા। અને લોન ટેનિસની અંદર એક વિદ્યાર્થી યુનિવર્સિટીની અંદર પ્રતિનિધિત્વ કર્યું હતું, જેઓ કોલ્હાપુર રમવા માટે ગયા હતા। શાળા પરિવારમાં તમામ વિદ્યાર્થીઓ માટે તમામ સ્ટાફ પરિવારે ખૂબ જ અભિનંદન પાઠવ્યા છે, તેમજ જે પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈએ પણ આ તમામ પસંદગી પામેલા ખેલાડીઓને ખૂબ જ શુભેચ્છા પાઠવી હતી અને આગળ પ્રગતિ કરે તેવી પણ શુભકામના પાઠવી હતી। બીજું સૌથી વધુ વિશિષ્ટ સિદ્ધિ એ છે કે આ વર્ષે જે હોકીની ટીમ ભાઈઓની જે પસંદગી થઈ હતી યુનિવર્સિટીની અંદર, તેમાં કેપ્ટન તરીકે પણ અમારી કોલેજના દીપ કંસારાની પસંદગી થઈ હતી, જે અમારા માટે સૌથી વધારે ગૌરવ વસ્તુ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।